તો દર સન્ડે મારે આવું શું કામ? અહીંયા બનકાભાઈ ચલાવે છે, અહીં ખાવા મળે છે, બધી સિસ્ટમ આલે છે, મારે સન્ડે આવવું શું કામ? હું એ શું કામ આવું? અહીંયા એટલે આવું છું કે તમે મારા દીકરા દીકરીઓ છો, મારા સંતાનો છો, અને હું એ ઈચ્છું છું તમારી પાસે કે તમે 2 વર્ષ રહ્યો, 1 વર્ષ રહ્યો, 5 વર્ષ રહ્યો, 10 વર્ષ રહ્યો, એવા મોસ્ટ કેપેબલ બનો, વિચારશીલ બનો, શક્તિશાળી બનો. આવતું ભારત તમારી મુઠ્ઠીમાં છે. આજે તમને એની ખબર નહીં પડે. હું પણ તમારી જેવો જ હતો. તમારી કરતા મારી પાસે વ્યવસ્થા નહોતી. એનો સદુપયોગ, સમયનો સદુપયોગ આપણે કરવો જોઈએ. સમયનો સદુપયોગ ક્યારે થાય? જ્યારે આપણને સમજાવતા હોય તે સમજવાની કોશિશ કરવાની, જ્યારે ભણતા હોય તે ભણવાની કોશિશ કરવાની, ક્લાસ ટીચર ગુરુજનો જે આપણને કહેતા એને માન આપવાનું, એને ઇજ્જત આપવાની. જ્યારે આપણે સ્પોર્ટમાં રમતા હોય તો ખંતથી આપણે રમતા હોય, આપણું મન રમવામાં જ હોય કે આપણે ટોપના પ્લેયર કેમ બની શકીએ. ચિત્રકામ કરતા હોય તો આપણે બેસ્ટ ચિત્ર કેમ બનાવી શકીએ, રાઇટિંગ કરતા હોય તો બેસ્ટ રાઇટિંગ કેમ કરી શકીએ. એક ખંત કહેવાય, એ ઉત્સાહ કહેવાય, એક વિઝન કહેવાય, એક વિચાર કહેવાય. એ નાભીમાંથી તમને આવતા હોવો જોઈએ. અને નાભીમાંથી આ વિચારો તમારી પાસે આવતા હોય ને તો જ તમે શક્તિશાળી બની શકો.